તો રાજ્યસભાની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં રાજ્યસભા સાંસદ મુકેશ રાઠવાએ માતાજીના દર્શન કર્યા છે। ત્યારે રાજ્યસભાના જે ઉમેદવાર છે મુકેશ રાઠવા કે જેઓએ માતાજીના દર્શન કર્યા છે, જ્યાં રાજપીપળા હરસિદ્ધિ માતાજીના દર્શન કર્યા છે। નર્મદાના જે રાજ્યસભાના સાંસદ મુકેશ રાઠવા સ્કૂટર ઉપર મંદિર પહોંચ્યા, ત્યારે વિકાસ સુખાકારી માટે રાજ્યસભાના સાંસદના ઉમેદવારે માતાજી પાસે પ્રાર્થના કરી છે। તો મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ભાજપ દ્વારા રાજ્યસભા સાંસદના ઉમેદવારો જાહેર કર્યા છે। મુકેશ રાઠવા માતાજીના દર્શન કાજે પહોંચ્યા હતા। ભારતીય જનતા પાર્ટી દ્વારા મારા નામની ઘોષણા કરવામાં આવી છે, ત્યારે હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું। માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, દેશના યશસ્વી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહજી અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી નીતિન નબીનજી નો હું ખૂબ આભાર માનું છું। સાથે એક ગુજરાતના છેવાડાના જનજાતિ વિસ્તારમાંથી મારી પસંદગી કરવામાં આવી છે, ત્યારે ગુજરાતના સન્માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, માનનીય ઉપમુખ્યમંત્રી એવા શ્રી હર્ષભાઈ સંઘવીજી અને અમારા સંગઠનના પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી અને અમારા સંગઠનના માર્ગદર્શક એવા માનનીય શ્રી રત્નાકરજીનો આ તબક્કે હું હૃદયપૂર્વકનો આભાર માનું છું। હું વિશ્વાસ વ્યક્ત કરું છું કે એમની પસંદગીમાં હું યશસ્વી નીવડીશ એવો વિશ્વાસ વ્યક્ત કરું છું।